ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો જો અમે રેડી થઈ ગયા છે, હું પરફેક્ટ રેડી થઈ ગઈ છું સ્કૂલ જવા માટે. ઘરના કામ થોડા ઘણા બાકી છે, થોડા ઘણા થઈ ગયા છે. મુક્ત મોજા પહેરે છે, મુક્ત પણ રેડી થઈ ગયો છે. ઓય, કેમ જુદા જુદા મોજા પહેર્યા? હાથે જુદા મોજા પહેર્યા એને જો, અને પગમાંય જુદા પહેર્યા. મુક્ત રિમૂવ કર, તારા સોક્સ પહેર. લે હું આપું, એવું ના સારું લાગે બેટા. લે આ મોજા પહેર લે, ચલ તારા. એનું બધું અવરું અવરું જ કામ કર્યા કરતો હોય છે છોકરો. તો ચાલો મુક્તનું ટિફિન રેડી કરી દઈએ, પછી પાછું આપણે જતા જતા વિડીયો કન્ટિન્યુ કરીશું. આજનું વેધર પણ કેવું છે હું તમને બતાવું જતા હતા, હે ને? અને પેપા પીક બંધ કરી દે, ચાલ હાઈપર ચાર્જિંગમાં મૂકી દઉં, ઓકે? અને ચશ્મા તારા, ચલો ચશ્મા પહેરો, ચશ્મા લઈ જાના. ચશ્મા ના પહેરીને જાય ને અમારે તો ટીચર બોલે મુક્તને, અને ચશ્મામાં જો સર પાડી દીધા છે એને. તને કેમનું દેખાય છે હે મુક્ત? શું મસ્તન. તો ચાલો હવે ફટાફટ ટિફિન રેડી કરી દઉં, પછી આપણે પાછા મળીએ. તો જો સુરત દાદા થોડા થોડા દેખાય છે, અને હું ને મુક્ત જઈએ છીએ સ્કૂલ. ચાલો ઓકે સોઇલ. હા, ગુડ મોર્નિંગ. ચલ ગુડ મોર્નિંગ કહી દે એવરીવન ને. ગુડ મોર્નિંગ. મુક્ત સ્કૂલ જાય છે ને એવરીડે, તો એવરીડે સ્કૂલ જાય પણ બિલકુલ ખાધા વગર જ જઈએ. સ્કૂલમાં જઈને એનું ટિફિન જે લઈ જાય છે ને એ જ ખાય છે. જે નવું આપણે બોર્ડ મારી દીધું આપણા એરિયાનું, ન્યૂ બોર્ડ, પણ બતાવાય નહીં બધાને એ કયા એરિયામાં રહીએ છીએ. બ્લોગમાં ના બતાવાય, બતાવશું જ ક્યારેક. અત્યારે તો મને બધાય ના પાડે કે તમે એડ્રેસ બધું બતાવશો નહીં તો બિલકુલ ખાધા વગર જાય. સ્કૂલમાં જઈને એનું ટિફિન લઈ જાય ને એ જ ખાય. બધાના છોકરા સિરિયલ કે ગમે તે કંઈક ને કંઈક, બ્રેડ બટર છે, ગમે તે કંઈક ખાઈ જાય. અને આ માણસ છે ને ભૂખ્યો જ જાય, ક્યારેય ખાય નહીં. અહીંયા જઈએ અને સ્વેટર નહીં પહેર્યું, આજે ઠંડુ જ છે એકદમ. આખો દિવસનું ટેમ્પરેચર 14 ડિગ્રી છે. હા, જુદા જુદા ગ્લવ્સ પહેર્યા. ઠંડુ વેધર છે આજે, અને 14 ડિગ્રી છે આખા દિવસનું ટેમ્પરેચર. અત્યારે મોસ્ટલી ક્લાઉડી છે. ના, તે શું કીધું તું? હું બોટલ હોલ્ડ કરીશ, હું આ બોટલ લઈશ ને તો મને એ બોટલ ના ફાવો બેટા પકડવાનું. શું પ્લીઝ? તું પકડી લે, ચાલ. તને ખાલી બોટલ જ પકડવાની છે ને. તો એવરીડે આપણે જ્યારે આવતા જતા હું તમને ઝાડ બતાવતી હતી, બોડું ઝાડ. હવે એમાં પણ સરસ જો પાંદડા આવી ગયા છે. તો સારું, પાંદડા આવી ગયા ને હું તમને જો સરસ પાંદડા આવી ગયા છે, એટલે હમણાં આખું ઝાડ ભરાઈ જશે થોડાક ટાઈમમાં. નહીં મુક્ત? મુક્ત એમ કહે છે કે વિન્ટર હતો ને એટલે પાંદડા નહોતા રહેતા, હે ને? હું આવી છે એવલીનના ઘરે ને એવલીન પહેરે છે ચશ્મા. એ અમે બનાવીએ છીએ નૂડલ્સ. જોઈ લો, અમે બધું શાકભાજી લઈ લીધું છે. ગાજર, પછી કોબીજ, કેપ્સિકમ, સ્પ્રિંગ ઓનિયન, પછી સૂકી ડુંગળી, આદુ, લસણ, બધું મસ્ત થોડું સોતે કરી લઈએ. આ તો અમે કાચું પાકું હોય એટલે થોડું થોડું કાચું પાકું કરી લઈએ. પછી અંદર બધા સોસ એડ કરીશું આપણે. નૂડલ્સ બાફીને રેડી કરી દીધા છે. આ ચાઉમીનના લાવ્યા હતા અમે, ચિંગ્સ ચાઉમીન. તો અમારા નૂડલ્સ રેડી છે, તો આવી જાઓ મિત્રો. નૂડલ્સ, ગરમા ગરમ નૂડલ્સ. અમે પનીર પણ નાખ્યું છે, પનીર નૂડલ્સ બનાવ્યા છે. જો મુક્તને લઈ લીધો છે સ્કૂલથી. આજે અમે જતા જતા મમ્મીને ફોન કરતા હતા. એવું ના કરાય મુક્ત, આમ ચાલ નહીં, એ બાજુ ગંદુ છે. આ બાજુ ચાલ ચાલ ચાલ. તો જો સ્કૂલથી લઈ લીધો છે. હવે અમે જઈએ છીએ, કઈ જઈએ છીએ આપણે? ઘરે. એ બાજુ તો નહીં રોડ બરાબર, આ બાજુ ખુલ્લું છે મુક્ત. જો શું પ્લીઝ, હવે રોડમાં શું હોય યાર, પ્લીઝ હોય. આ છોકરો પછી એને કાલે રજા છે. કાલે મુક્તને સ્કૂલમાં હોલિડે છે, અને
યર 6 વાળાને તો કાલે મુક્તની સ્કૂલમાં રજા છે. ખાલી યર 6 ને હાફ ડે જવાનું છે. ઇલેક્શન છે અમારે. ઇન્ડિયામાં પણ ઇલેક્શન હોય ત્યારે રજા હોય ને એમ અમારે પણ ઇલેક્શન છે એટલે સ્કૂલમાં રજા છે. કાલ તો કદાચ નીકું જ નહીં રજા અને મુક્ત નહીં રજા. હરીને ખબર નથી ચાલુ છે કે રજા છે. હવે ઘરે જઈને પૂછી જોઉં કારણ કે હું સવારે અમે નૂડલ્સ બનાવ્યા હતા તો નાપીને આવી છે, હેપી થઈ ગયો છે. હવે નૂડલ્સ ખાઈ લેશે એટલે એનું પેટ ફૂલ. એમ બી તાવ આવે છે ને એટલે કેવું આવું કશું ખાઈને તો મોડું સારું થાય. તેના માટે લઈ આવી હતી મારા ફ્રેન્ડના ઘરેથી. તો બસ ચાલો હવે ઘરે જઈને પૂછીએ ને કે રજા છે કે એની પણ ચાલુ છે. જો મુક્ત આવી ગઈ છે સ્કૂલથી અને જો મુક્તે શું પહેર્યું છે. આ શું બન્યું મુક્ત? Robot. Come, come, come. અમારે જો ચંપલો 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 છે ઘરમાં. આખા ચંપલો ચંપલો એટલા ચંપલો છે. હા because મમ્મી મારું ચંપલ બાય કરે છે. ઓકે હવે નહીં બાય કરો. ઓકે યુ નો રસોઈ બનાવીએ ફટાફટ પછી પાછા કન્ટિન્યુ કરીએ. તો જો મારી ફ્રેન્ડે રાજમા બનાવ્યા છે. કાંઈ ઘટે નહીં એવા રાજમા છે. હજુ ઉકાળીશું પછી અમે અંદર દાણા નાખ્યા છે. મસ્ત ટેસ્ટી ટેસ્ટી રાજમા. તો પંજાબી સ્ટાઇલ રાજમા બનાવ્યા છે. આની રેસીપી અમે ઇન્સ્ટા ઉપર મૂકીશું. બહુ જ ટેસ્ટી અને મસ્ત બને છે. તો જો તમારે રેસીપી જોઈતી હોય તો ઇન્સ્ટા પર મારી આઈડી છે એમાં ફોલો કરજો અને એમાં જોજો. બહુ જ મસ્ત ટેસ્ટી રાજમા બને છે. આખી રેસીપી એમાં આવશે. એવલિનના ઘરે બનાવ્યા છે એવલિનની મમ્મીએ. હે એવલિન? તો જો દીવાબત્તી સરસ કરી દીધા છે. આરતી કરી દીધી છે નિકુંજે. તો આજે છે પરાઠા રાજમા. જો રાજમા મસ્ત બન્યા છે અને સાથે છે જીરા રાઈસ અને આ છે પીટા બ્રેડ છે. આ રીતની પીટા બ્રેડ હોય. આ બ્રાઉન છે અને આ વ્હાઈટ છે. જેને જે ખાવી હોય એ. મને પરાઠા ભાવે એટલે હું પરાઠા લઈશ. તો આવી જાઓ મિત્રો જમવા. ગરમા ગરમ રાજમા ચાવલ પરાઠા ખાવાને. નિકુંજ જે છાશ બનાવે છે તો છાશ સાથે મજા માણીએ. હું જમી લઉં હવે ફટાફટ પછી પાછી આપણા મળીએ છીએ. ભૂખ લાગી ગઈ છે હવે મને. હા હા ચાલો હું ખાવા બેઠી છું. હરી જમી લીધું છે. જમીને પરવારી ગયા. હવે વાસણ ઘસવાના છે. આજે 9 વાગી ગયા છે પરવારતા લેટ થઈ ગયું મારે કારણ કે જમ્યા અમે જમી લીધું પછી મુક્તે જમી લીધું હતું. સ્કૂલથી આવીને થોડું ખાધું હતું પછી કે મને ખાવું છે દાળ ભાત ખાવા છે. દાળ ભાત તો ક્યાંથી લાવવા. એકલા રાઈસ બનાવ્યું હતું. ઘી ભાત ખાઈ લે. કાં તો રાજમા બનાવેલા હતા મારી ફ્રેન્ડે તો કીધું એને રાઈસ ખાતા કે ના મને તો દાળ ભાત જ દાળ ભાત તો ચેનની કાલ મેં બની આપીશ. તો સમજાયો પરાણે તો ઘી ભાત થોડું ખાધું બહુ ના ખાધું. તેની માટે સ્પેશિયલ ભાત બનાવ્યો. હવે વાસણ બધા બહુ જ થઈ ગયા છે. બધા ફટાફટ ઘસી કાઢું પછી 9:30 ત્યાં સુધી તો થઈ રહેશે. હજુ પરવારીશ બધું ત્યાં સુધી કારણ કે કપડાં વારવાના હતા. ઘણું કામ હતું. આજે બપોરમાં પિક્ચર જોયું મેં કેરાલા 1 સ્ટોરી. તો એ મને બહુ મજા આવી. તો એ જોયું એટલે આજે બપોરમાં કપડાનું બધું કામ હતું વારવાનું બધું. તો એ બધું કશું કર્યું નહીં. હવે હું ફટાફટ વાસણ ઘસી કાઢું પછી આપણે પાછા કન્ટિન્યુ કરીએ વિડીયો. તો જો અત્યારે 9:26 થઈ છે. એકદમ ચિલ્ડ વેધર છે અને સામે જો પ્લેન જાય છે. નિકુંજ પણ આવી ગયા છે. કાલે તો હોલિડે છે. મુક્તને પણ રજા છે. કાલે જો રિસાયકલ બિન જશે તો મારે ફૂડ બિન કાઢવાનું હતું. તો એ બધું ચાલો મૂકી દઉં પછી ભૂલી જવાય છે ને ક્યારેક તો લઈ જવાય નહીં. આ બાજુથી પ્લેન જાય છે ને એક સામે પ્લેન જાય છે. જો ત્યાં આગળ લાઇટ થાય છે ને ત્યાં પ્લેન જાય છે. અત્યારે 10 ડિગ્રી ટેમ્પરેચર છે. ઠંડુ એકદમ ચિલ્ડ છે. આજે મને પણ થોડું ઠીક નથી લાગતું તબિયત કારણ કે મને તાવ આવે ને એવું લાગે છે. ઠંડી લાગે છે. બોડી થોડું પેઇન કરે છે એટલે હું પણ આજે હરીને થયું છે ને એટલે મને એ લાગે કે કદાચ થઈ શકે તો 2 પેરાસિટામોલ લઈ લઈશ. ઠંડી બહુ છે. ઘરમાં જતા રહીએ આપણી.
કુંડા લાવી દીધા છે પણ હજુ એમાં માટી મૂકવાનો ટાઈમ નહીં મળ્યો હમણાં. હવે માટી લાવીએ ને પછી અંદર છોડ રોપાય આપણાથી, ત્યાં એ વગર તો રોપાય નહીં. તો ચાલો ફટાફટ હું વાસણનું પતાવી દઉં, પછી પાછા મળીએ. વાસણ ઘસી કાઢ્યા છે, એના ટાઈડી અપ કરી દઈએ. તો ચાલો અમે પરવારી ગઈ છું ફાઇનલી. 9:45 થઈ ગયા છે. તો બધું કામ પતી ગયું, કપડાં વાળી દીધા. હવે અમે મેટ્રેસ પ્રોટેક્ટર છે કે બાળકો પાણી કે એવું કશું ઢોરે ને તો ગંદુ ના થાય. તો એમાં ભીનું કરેલું હરી મૂકતી એકવાર, તો મેં એને ધોયું હતું. તો એ બધું કરવાનું છે હવે કાલે સવારે. હવે બહુ જ થાક લાગી ગયો છે. તો હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ કેવા લાગે છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન, થેન્ક યુ.